આજે બનાવીશું કાકડીનું શાક। ગરમીઓની સિઝનમાં જ્યારે પણ કંઈ શાક બનાવવા માટે ન હોય તો આ શાક 5 થી 7 મિનિટમાં બની જાય છે। તો ચાલો શાકની રેસીપી જોઈ લઈશું। કાકડીનું શાક બનાવવા માટે મેં 3 દેશી કાકડી, 1 લીલું મરચું અને સિંગદાણા લઈ લીધા છે। તો કાકડીને આ રીતે સમારી લેવાની છે, લીલું મરચું પણ સમારી લીધું છે અને સિંગદાણાનો આ રીતે અધકચરો ભૂકો કરી લીધો છે। હવે એક કઢાઈમાં 3 ચમચી તેલ લઈ લઈશું। એમાં જીરું અને હિંગ ઉમેરવાની છે અને લીલું મરચું સમારેલું છે તે પણ ઉમેરી દઈશું અને સિંગદાણાનો ભૂકો ઉમેરી દેવાનો છે। સિંગદાણા અહીંયા મેં કાચા જ લીધા છે, તો સિંગદાણાને થોડી વાર માટે શેકી લઈશું। તો બસ સિંગદાણા શેકાઈ જાય એટલે એમાં હળદર, 1 નાની ચમચી ધાણા જીરું પાવડર અને 1 નાની ચમચી લાલ મરચું ઉમેરીશું। તો બસ મસાલા મિક્સ કરી લેવાના છે અને કાકડી જે સમારીને રાખી છે તે પણ ઉમેરી લઈશું। બધું મિક્સ કરી લઈશું અને શાકને 2 થી 3 મિનિટ સુધી ચડવા દઈશું। તેને ઢાંકવાની જરૂર નથી, એનો ક્રન્ચી ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે। હવે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને નાની અડધી ચમચી ખાંડ ઉમેરી દેવાની છે। તો બસ આ શાકને બનતા વાર નથી લાગતી, 3 થી 4 મિનિટમાં શાક બનીને તૈયાર થઈ જાય છે। તો બસ શાક બનીને તૈયાર છે, તો એમાં કોથમીર ઉમેરી દઈશું। ગેસ બંધ કરી દઈશું અને એને એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ। તો આ શાક ખૂબ જ ઝટપટ બની જાય છે, 3 થી 4 મિનિટમાં તો બનીને તૈયાર થઈ જાય છે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે। રેસીપી ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ।